જો ભાઈ, રામ નામ લેવાનો અને રામ નામ લખવાનો ફાયદો કેટલો છે જો આ વિડીયોમાં. આ બીજો પણ અનુભવ છે. તમે રામ રામનું નામ આપ્યું છે માં, અને મને જ્યારે કોઈ દુઃખવાળું વ્યક્તિ મળે ને એને હું કહું છું, અને એના પણ રામ રામ હું લખું છું. કારણ કે વિડીયો જોતી હતી ત્યારે મને ઈચ્છા થઈ કે હું બીજા માટે પણ રામ રામ લખી. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો મિત્રો. બધા માટે રામ રામ લખું છું અને એમના દુઃખ પણ દૂર થાય છે એમાં. અને એક દિવસ હું મારા મામાના ઘરે રહું છું, એ રસુલપુર રહેતા હતા. અને એ ગામમાં રામજી મંદિર કરીને રામ ભગવાનનું મંદિર છે. એ મંદિરમાં સપનામાં હું ત્યાં હતી અને તમે મરૂન ચુંદડીમાં આયામાં, અને રામ ભગવાનની મૂર્તિ બાજુ ગઈ તો આખો રાજમહેલ બની ગયો હતો. અને ભગવાન ગાદી પર બેઠા બેઠા 12 વર્ષના છોકરાના સ્વરૂપમાં આવ્યા હતા, ભગવા વસ્ત્રમાં. અને ભગવાનને કીધું કે તારું કલ્યાણ થશે. અને બાજુમાં બધા માણસો બોલવા વર્ગ્યા કે જેને આના આશીર્વાદ મળી જાય ને એને તો આખી જિંદગી તરી જાય.